નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને તમારું સ્વાગત કરી રહી છું ગીતાંજલિ વિદ્યાલય તરફથી। તો આજે આપણે આપણા ઇંગ્લિશના જે ટેક્સ્ટ બુકમાંથી થોડાક યુનિટ જોઈ લીધા। એ યુનિટ જોયા પછી હું તમને હવે આજે થોડાક ગ્રામરની અંદર લઈ જવા માંગુ છું। આપણે વ્યાકરણ પણ આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તો ગ્રામર પણ આપણે જોઈ લઈએ જોડે જોડે। તો ગ્રામરની વાત જ્યારે હું તમને કરતી હોય તો શરૂઆત આપણે હંમેશા આર્ટિકલ્સથી કરીએ છીએ। રીઝન એવું છે કે તમને આર્ટિકલ્સ અને સિંગ્યુલર પ્લુરલ આવડશે તો તમે ટુ બી શીખી શકશો, ટુ બી આવડશે તો તમે ટેન્સીસ શીખી શકશો। તો આ દરેક વસ્તુ શીખવા માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતું કે પહેલાં તમે આર્ટિકલ શીખો। આર્ટિકલ શીખા પહેલાં હું તમને એક વાત કરી દઉં કે આર્ટિકલના પણ બે પ્રકાર પડશે, નિશ્ચિત એટલે કે ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ। નિશ્ચિત આર્ટિકલની અંદર ધ આવશે। ધ એટલા માટે કે ધનું નક્કી છે કે આટલી જગ્યાએ ધ વપરાશે, અને અનિશ્ચિતમાં એ અને એન એટલા માટે કે નક્કી જ નથી કે કેટલી જગ્યાએ કેવી રીતે એ અને એન વપરાશે, બરોબર। ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં એ અને એન વપરાતા હોય છે અને ધની અંદર નક્કી હોય છે કે બસ આટલી જગ્યાએ કોઈ સનાતન સત્ય છે કે પછી કોઈ દિશાનું નામ છે કે પછી કોઈ આપણી નદી ગંગા જેવી નદીઓ છે કે પછી કોઈ આપણો મહાન એવો પર્વત છે કે પછી આપણો કોઈ મહાન ગ્રંથ છે, એ બધાની આગળ ધ વપરાય છે, નક્કી છે। જ્યારે અહીંયા જેમ જેમ પ્રોનાઉન ફરશે તમારું ઉચ્ચારણ ફરશે એમ એ અને એન બદલાતા રહેશે, એટલા માટે તમારે આ એ અને એનના કંઈક અલગ પ્રકાર જોવા મળે છે થોડુંક। એટલે આ તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, આ તો તમારી માહિતી માટે હતું। તો માહિતી માટે હતું તો એને માહિતીની જેમ લેજો। ફક્ત ખબર હોવી જોઈએ કે ડેફિનેટમાં ધ અને ઇનડેફિનેટમાં એ અને એન આવે છે। આટલી વસ્તુ સમજાયા પછી આપણે આગળ અત્યાર પૂરતું ધોરણ 6 માટે આપણે આ વસ્તુ ભણતા નથી અને ભણશું તો સાવ નોર્મલી સાવ સાદી વસ્તુઓ એમાં ભણશું કે આવી રીતે કંઈક ધ વપરાય છે, પરંતુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જશે ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન। ધોરણ 5 માં આપણે એ અને એન ભણીને આવ્યા છીએ। સાદા સામાન્ય, હવે થોડાક આપણે રૂલમાં ઉતરશું અને થોડુંક સાદું સમજવાથી થોડાક નિયમ તરફ જઈશું। તો એ અને એન ભણશું એની પહેલા હું તમને એક મસ્ત વાર્તા કહીશ। હા આપણે ગ્રામરમાં વાર્તાથી શીખશું। શરૂઆત ગ્રામરની પણ આપણે વાર્તાથી જ કરવાની છે। એક ભાઈ હતો, એ ભાઈનું નામ હતું વન। શું નામ હતું? વનભાઈ નામ હતું। શું નામ હતું? વનભાઈ। આ વનભાઈને ગુજરાતીમાં શું કહેવાય? વન એટલે એક। આ વનભાઈ જે છે એમને બે સુપુત્ર હતા। કેટલા? બે। આ વનભાઈને બે સુપુત્ર હતા। એ બે સુપુત્રમાં એકનું નામ હતું એ અને બીજાનું નામ હતું એન। શું નામ હતું? એકનું એ અને બીજાનું નામ હતું એન। એ જે છે એનું પણ જો વનભાઈના સુપુત્રો કોને જેવા હોય? વડે બેઠેલા બાપે સળી થોડીક જૂની કહેવત છે, બોલવું બેડું, પરંતુ જેવા જ એના પિતા હશે એવા જ એના દીકરામાં લક્ષણ આવશે। તો વનનું ગુજરાતી એક થાય તો એ અને એનનું ગુજરાતી પણ શું થશે? એક થશે। એટલે એ અને એનનું ગુજરાતી પણ શું થયું? અહીંયા એક, બરોબર। તો વનભાઈ જે છે એમની ઉંમર થઈ ગઈ, ભાઈ બહુ મોટી ઉંમરના થઈ ગયા, 80-90 વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા હતા। હવે એમને એવું લાગ્યું કે હવે એ બહુ લાંબુ નહીં જીવે, તો એમને એવું નક્કી કર્યું કે હું મારો જે પ્રોપર્ટી જે છે એ હું વેચી દઉં, આ બંને છોકરાઓ વચ્ચે વેચી દઉં, એટલે મારા ગયા પછી બંને ભાઈઓને સંબંધ ન બગડે અને હું આપું એટલું હસતા લઈ લેવા જોઈએ। તો એને નક્કી કર્યું, પણ વનભાઈ છે એમનો મોટો દીકરો એ અને નાનો દીકરો એન। તો એમને મોટો દીકરો વધારે ચડિયાતો વાલો હતો અને એમને નાના દીકરા પ્રત્યે પહેલેથી થોડુંક ઓછું હતું। તો મોટા દીકરાને થોડુંક વધારે આપે, નાના દીકરાને થોડુંક ઓછું આપે, ખરેખર એવું કરે છે। પણ નાનો દીકરો જે છે એ થોડોક એટલો ડાયો હોય છે અને એવું નક્કી કરે છે કે વાંધો નહીં, મારા પપ્પા જે છે એમને મને જેટલું આપ્યું ને એટલામાં હું રાજી છું, આવું કહી અને એન માની જાય છે। તો આ બંને એ અને એન શું આપ્યું, કેટલું આપ્યું? જો વન જે છે એ હંમેશા કોઈ પણ નામની આગળ લાગતું। વન પાસે પ્રોપર્ટી શું કે વન એપલ, એટલે કે એક સફરજન। હવે એ પોતાના દીકરાને એવું કહેતો ગયો, જો જ્યાંની શરૂઆત એથી થતી હોય એમ એવી રીતે કરતો ગયો કે એને શું કહેવું, આ બધા નામની આગળ પેલા વન એકલો પોતે લાગતો કે એક કેવું હોય તો એક પોતે વન લાગી જતો। પણ હવે એને પોતાના બે દીકરાઓમાં જ્યારે પ્રોપર્ટી વેચી ત્યારે એને શું કહેવું કે સ્ટાર્ટિંગનો વર્ડ જોવાનો, શરૂઆતનો શબ્દ જોવાનો, જો એ હોય તો કોણ લાગશે? એ લાગશે કે એને એવું નક્કી કરી દીધું કે શરૂઆત
આખા શબ્દ પર આધાર રાખશે કે એને મૂકો કે એને મૂકો, બેનું ગુજરાતી તો શું થાય છે એક જ છે, પરંતુ એને નક્કી કર્યું કે હું કહું એ મુજબ તમારે મારા છોકરાઓ લાગશે. બરોબર? તો એ એટલે કે એક, એન એટલે કે એક, તો એને નક્કી કર્યું કે એન ને એ, ઈ, આઈ, ઓ અને યુ, આ કોઈ પણ શબ્દની શરૂઆત, જો કોઈ પણ તમારા સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થાય તો એની આગળ એન લગાડવાનો અને એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જેટલા પણ શબ્દ બેઠા એ બધામાં તમારે એ લગાડવાનો રહેશે. બરોબર? તો એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના કેટલા લખી નાખી ચાલો જોડે જોડે. બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આટલાની આગળ કોણ લાગશે? એ. જ્યારે આટલાની આગળ કોણ લાગશે? ઠીક, આ પ્રકારે બંધાઈએ ભાગ પાડી દીધા. તો હવે જો હું તમને ઉદાહરણ આપું કે અહીંયા એપલ છે, તો એપલ ની આગળ એ લાગશે કે એન? તો કોના વિસ્તારમાં આવશે? એન ના, એટલે કોણ લાગશે? એન. જો હું તમને ઉદાહરણ આપું બેટ, આનું ગુજરાતી શું થશે? એન એપલ નો એક સફરજન. શું થશે? એક સફરજન. જો અહીંયા બેટ તો શું આવશે? અ બેટ એટલે કે એક બેટ. એક બિલાડી તો શું આવશે? અ કેટ. બરોબર? આવી રીતે તમારા થોડા પ્રકારો પડે છે કે ક્યાં એ લગાડવું, ક્યાં એન લગાડવું. તમારા માટે આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. હવે વાત ભાઈ પરથી આપણે બે વસ્તુ તો ખબર પડી ગઈ, એ અને એન ને કેવી રીતે ભાગ પાડી દીધા, કોને કેટલું. હવે યાદ રાખવાનું થાય, વાર્તા પતી ગયો. યાદ રાખવાનું થાય તો આટલા બધા યાદ રાખવા કરતા તમને આ 5 યાદ રાખવા સહેલા પડે. પણ હજી સહેલા સહેલું બનાવું. એક બીજી વાત કહો. હા, એક બીજી વાત કહો. આને યાદ કેવી રીતે રાખવાનું એના માટે એ યાદ રહી જાય. ઓલા તો આને સિવાય ના હોય એટલે બધામાં યાદ જાય, એટલે તો કંઈ આપણે યાદ રાખવાનું પડે. તો આપણે આની માટે એક સરસ મજાની વાર્તા કહીએ. વાર્તા સાંભળો તમે. એક નાનકડું છોકરું છે, 2-3 વર્ષનું નાનકડું છોકરું છે, ચાલી નથી શકતું, બોલી પણ સરખું નથી શકતું, થોડું બોલે છે. હવે એ દડેથી રમતો હતો. એના હાથમાં એક દડો હતો અથવા રમકડું હતું, એનાથી એ રમતો હતો. રમતા રમતા એનો દડો કે પછી રમકડું, તમે જે કોઈ, એનાથી દૂર વયું ગયું. એ રમતો તો દડો હશે તો ગબડીને દૂર વયું ગયું, રમકડું હશે તો પણ દૂર વયું ગયું. અને હવે એ ચાલી તો શકતો નથી, તો એ પોતે લઈ આવે. પણ બાય ચાન્સ બને છે એવું કે તમે ત્યાંથી નીકળ્યા. છોકરો રમતો તો એનું રમકડું પડી ગયું, દૂર વયું ગયું એનાથી, અને નસીબવશાત તમે, સંજોગવશાત તમે ત્યાંથી નીકળ્યા છો. આ નાનકડો છોકરો જે છે એ તમને જોઈ જાય છે, તમને જોવે છે. એટલે નાનો છોકરો શું બોલે છે? એ. શું કીધું? એ. નાના છોકરાને બોલતા નહોતું આવડતું એટલે તો ઈશારામાં સમજાવે. શું કીધું? એ. શું કીધું? એ. તમે એ બોલ્યો એટલે તમે એની સામું જોઈશો. તમે જેવા એની સામું જોવો છો તો એ નાનો છોકરો કહે છે આય. શું કહે છે? આય. શું કીધું? એ. તમે એની સામું જોઈ. શું કીધું? આય. હવે શું થયું? તમે એની પાસે ગયા. એને શું કીધું? એ. આય. તમે એની પાસે ગયા, તમે એની પાસે જઈને ઊભા રહ્યા તો એને શું કીધું? ઓયું, મારું રમકડું મને દે. નાના છોકરા શું કહે? ઓયું. એટલે એ. આય. ઓયું, મને મારું રમકડું જોઈએ છે. પેલા શું કર્યું? બોલાવ્યા. એ. પછી શું કીધું? આય. તમે એની સામે જોયું એટલે, અને તમે એની બાજુમાં જઈને ઊભા રહ્યા શું કીધું? ઓયું. એટલે કે એ. આય. ઓયું. એટલે તમને તમારા 5 એમ ક્યાં લાગશે એ પણ સમજાઈ ગયું. સ્વર તરીકે તમે આને ઓળખી શકો છો. તો તમને તમારા 5 સ્વરો પણ યાદ રહી ગયા કે એ, આઈ, એ, ઈ, આઈ, ઓ, યુ. બરોબર? એના સિવાયના જેટલા પણ હશે એની આગળ પણ લાગશે એ. તો હું હવે તમારી પાસે એવી આશા રાખું છું કે તમને અડધી રાત્રે જગાડીને એવું પૂછવામાં આવે કે આર્ટિકલમાં એમ ક્યારે લાગે અને એ ક્યારે લાગે તો તમને આવડશે. બરોબર? આર્ટિકલનું ગુજરાતી એ અને એન નું શું થશે? તો એક. એ પણ તમને આવડવું જોઈએ. તો હવે હું તમને થોડા ઉદાહરણો આપું. એ ઉદાહરણો આપણે પહેલા સોલ્વ કરીએ. ઉદાહરણો કર્યા પછી હું તમને એક હજી રીત શીખવાડીશ. એક હજી નવો નિયમ છે જે તમારે શીખવો ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ આપણે જોઈ લઈશું. બરોબર?
એટલે કે N એક બિલાડી જાડી નહીં, એક બિલાડી જાડી તેને પેરી સાડી એ નથી કહેતી, એક બિલાડી કહું છું. તો શું આવશે? A કે N? શું આવશે? A. પછી એક કૂતરો, તો શું આવશે? A કે N? A. બરોબર. એક ગાય, તો શું આવશે? A કે N? A. એક નારંગી, તો શું આવશે? A કે N? N. તો આવી રીતે તમને અલગ અલગ પ્રકારે A કે N કેવી રીતે આવશે તમને આવડવું જોઈએ. હું તમને થોડા ઉદાહરણો આપું છું. તમે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છો, તો તમારી પાસે હું એવી આશા રાખી શકું કે હું તમને હવે વધારે ઉદાહરણ ન આપું તો ચાલે. એઝ એક્ઝામ્પલ થોડાક આપી દઉં તો ઇન્ક પોટ. શું કીધું? ઇન્ક પોટ. શરૂઆત શેનાથી થઈ? I થી. તો શું આવશે? A કે N? N લાગશે. શું લાગશે? N. પછી તમને મેં કહું કે N અમ્બ્રેલા, સોરી એક અમ્બ્રેલા, એક છત્રી, તો U થી શરૂઆત થશે તો શું લાગશે? A કે N? તો લાગશે N. બરોબર. પછી હું તમને વાત કરું આઉલ એટલે કે ઘુવડ, તો પણ શું લાગશે? A કે N? N. બરોબર. પછી હું વાત કરું હાથી, તો એલિફન્ટ, તો E, તો શું લાગશે? N. આવડે? તો હું તમને થોડા ઉદાહરણો આપું. એ ઉદાહરણો તમારે હોમવર્કમાં કરવાના રહેશે કે તમને હું અહીંયા 20 થોડાક સોરી 20 નહીં પરંતુ થોડાક તમને ઉદાહરણો લખી દઉં. તમારે એનું ભાષાંતર કરવાનું ગુજરાતીમાં, અને ભાષાંતર ઉપરાંત તમે લોકો એમાં A અને N જે લાગતું હશે એ લગાવો છો. બરોબર. બોય હોય કે ગર્લ હોય, અ બોય એટલે કે એક છોકરો, અ ગર્લ એટલે કે એક છોકરી. આવી રીતે તમને આવડવું જોઈએ. Wordsmith એટલે Sunny. Wordsmith means Sunny and blacksmith means ગોતીને લાવજો.
બરોબર. તો આ તમારી સામે તમારા 20 જેટલા એક્ઝામ્પલ છે. તમારે એની અંદર એ લાગે છે ત્યાં એ, જ્યાં n લાગતો હોય ત્યાં n લગાડવાનો રહેશે. ક્યાં એ લગાડવો ક્યાં n લગાડવો એની માટે મેં તમને પહેલા રૂલ્સ આપી દીધા છે અને હવે તમને એટલું આવડવું જોઈએ. પ્લસ તમારે બધાનું ગુજરાતી કરવાનું છે. એક્ઝામ્પલ અનસ તો શું આવશે? એક પરિચારિકા. શું આવશે? એક પરિચારિકા. એટલે કે મેં અહીંયા એવું લખ્યું કે અ બોય એટલે કે એક છોકરો, તો નીચે લખવાનું કે એક છોકરો. પછી મેં એવું કીધું કે ગર્લ તો એક છોકરી. આવી રીતે તમારે ગુજરાતી પણ કરતું જવાનું છે જોડે જોડે. હવે તમને આટલી વસ્તુ શીખ્યા પછી હજી એક વસ્તુ તમને શીખવી દઉં કે ઘણીવાર એવું થાય કે કોઈક વાર શબ્દની શરૂઆત h થી થતી હોય, પણ જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો ત્યારે ઉચ્ચારણ જે છે એ અ થી થતું હોય. તો આવા કેસમાં શું કરવાનું જોઈ લઈએ. જો કોઈ શબ્દની શરૂઆત h થી થતી હોય અને તેનું ઉચ્ચારણ અથી થતું હોય તો તેવા શબ્દની આગળ આર્ટિકલ એમ લાગે છે. અપવાદ હોય ને, કેમ તમારા ક્લાસમાં બધાને વાંચવું હોય તો એકાદ અપવાદ હોય કે જેને રમવું હોય એમ, બસ એવી જ રીતે કે બધાને એન જેવી રીતે લાગવું જોઈએ એવી રીતે હોય. તો એચ જેવા એકાદ અપવાદ હોય કે જેને ન લાગવું હોય. જો એક્ઝામ્પલ તરીકે હવર લખાય શું? હવર લખાય બોલાય શું? અવર. શું બોલાય? આનું ઉચ્ચારણ શું થાય? અવર. તો અહીંયા એ લાગશે કે એન? તો અહીંયા લાગશે એન. શું લાગશે? એન. બરોબર. એન અવર. રીઝન એવું છે કે ભલે આ એચ હોય પરંતુ એચ કેવો છે? સાયલન્ટ છે. કેવો છે? સાયલન્ટ. થોડીક અહીંયા ફેર કરું, સાયલન્ટ નો વર્ડ યુઝ કરું કે ઉચ્ચારણ વખતે એ સાયલન્ટ હોય તો તેવા શબ્દની આગળ તમારો આર્ટિકલ એન લાગે છે. એચ કેવો છે? અહીંયા સાયલન્ટ એટલે શું લગાવ્યું? એન અવર. હવે બીજું ઓનેસ્ટ. શું વંચાય આને? ઓનેસ્ટ. રીઝન એવું છે કે અહીંયા એચ કેવો છે? સાયલન્ટ. અહીંયા શું લાગશે? એન. ઓનેસ્ટ એટલે શું થાય? પ્રામાણિક. બરોબર. તો અત્યાર પૂરતા તમારી માટે આ બંને એક્ઝામ્પલ ઘણા છે. બાકીના એક્ઝામ્પલ જેમ જેમ તમે આગળ વધતા જશો એમ હું તમને શીખડાવતી રહીશ. તો તમારી માટે આજ તમે કેટલું ભણ્યા? જો આર્ટિકલના બે પ્રકાર, ડેફિનેટ, ઇનડેફિનેટ. ડેફિનેટ આર્ટિકલની અંદર કોણ આવશે? ધ. ઇનડેફિનેટમાં કોણ આવશે? એ અને એન. એ અને એન વિશે આપણે શું જોયું કે વન ના બે પુત્ર એ અને એન. બરોબર. વન નું ગુજરાતી એક થાય એટલે એ અને એન નું ગુજરાતી પણ શું થાય? એક. એ અને એન પોતેની અંદર ભાગ પાડી દીધા, વને ભાગ પાડી દીધા પ્રોપર્ટીના, એટલે એ ઈ આઈ ઓ યુ એ જે છે એ એન ના ખાતે ગયું અને એ ઈ આઈ ઓ સિવાયના બધા જ અક્ષર એ ના ખાતે વયા ગયા. હવે જો કોઈ શબ્દની શરૂઆત એ ઈ આઈ ઓ યુ થી થશે તો એની આગળ એન લાગશે, જ્યારે બાકીના બધા જ શબ્દોમાં શું લાગશે? એ. પણ એક અપવાદ છે કે જો એચ સાયલન્ટ હોય અને ઉચ્ચારણ અવર અથવા તો ઓનેસ્ટ એવું થતું હોય તો એની સ્થાને શું લાગશે? એન. લાગવું તો શું જોઈએ? અહીંયા કાયદાકીય રીતે એ, પરંતુ અહીંયા સાયલન્ટ છે એચ, એનો બહુ પ્રભાવ નથી એટલે કોણ લાગશે? એન. બરોબર. તો અહીંયા હું તમને આર્ટિકલ માટે આજ માટે આટલું કાફી છે. તમારે આર્ટિકલની અંદર ફક્ત આટલી જ વસ્તુ તમારા સિલેબસમાં છે. એટલે તમે આર્ટિકલની અંદર સંપૂર્ણ આર્ટિકલનો અભ્યાસ નહીં કરતા આટલી વસ્તુઓ શીખો છો, બાકીનું હું તમને ધોરણ 7માં શીખવીશ. બરોબર. તો હું તમારી પાસે એવી આશા રાખું છું કે હવે તમને લોકોને આર્ટિકલ કદાચ એક્ઝામમાં પૂછું
લોકોને આવડશે ખરા. આર્ટિકલ હું એક્ઝામમાં પૂછવાની જ છું, તો તમને લોકોને આવડશે એવી આશા રાખું છું. અને પ્લસ બીજા નંબરમાં કે આગળ હવેના લેક્ચરમાં આપણે સિંગ્યુલર અને પ્લુરલ ભણશું, એકવચન અને બહુવચન. એકવચન અને બહુવચન આપણે શીખી લઈએ. એ શીખી લીધા પછી આપણે લોકો ટુ બીના રૂપો તરફ આગળ વધવાના છીએ.